તો આજે છે ચેલેન્જ નો ડે 1. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો મેં એક દિવસ પહેલાં એક રીલ મેં કીધી કે હું ડેલી બ્લોગ કરું કે ન કરું. 10 દિવસનો ચેલેન્જ હતો. તમારા બધાનો સારો એવો રિસ્પોન્સ હતો કે હું ડેલી બ્લોગ કરું. અને આજના બ્લોગમાં તમને એ કહેવાનું છું કે મારું નામ શું છે, મારું ગામનું નામ શું છે, આ બધું કહેવાનું છું. તો આજે છે ચેલેન્જનો ડે 1. અને આ બ્લોગમાં તમને કહેવાનું છે કે મારું નામ શું છે, મારા ગામનું નામ શું છે, હું શું કરું છું, એ બધું જ તમને આ બ્લોગમાં કહેવાનું છું. વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું. તો મિત્રો, મારું નામ છે તરુણ કોટડિયા અને હું રહું છું ધોકડવા ગામમાં. અને હું અત્યારે શું કોલેજ કરું છું, એમાં BA. અને મારી કોલેજનું નામ છે HMV કોલેજ. એ પણ ઉના છે. ઉનાથી લગભગ ધોકડવા ગઈને 15 કિલોમીટર દૂર થાય છે. તો જે મારું નામ પૂરું નામ છે તરુણ ધ્રુવભાઈ કોટડિયા. ને મારું ગામ ધોકડવા છે. ને મારા ફેમિલીમાં તો એ ઘણા બધા મેમ્બર છે, પણ એ બધાના વિડીયો છે ને હું પછી બનાવવાનો છું, કેમ કે ફેમિલીમાં તો જે પ્રોબ્લેમ હોય એટલા માટે ન બનાવીએ. પણ અમુક પછી આપણે જેમ સબસ્ક્રાઈબર વધતા જાય છે, આપણે અમુક એમ બ્લોગ ફૂલ કે ફેમિલી સાથે બનાવવાના છીએ. તો મારું નામ આવું. તો આજે વ્યૂ દેખાડો મારા ગામનો. તો આજનું મારું વાતાવરણ જો કંઈક આવું છે. તો એકદમ શાંત, વરસાદ જેવું થઈ ગયું છે. ઘડીકમાં વાતાવરણ છે ને ચેન્જ થઈ ગયું, ખબર જ ન પડી. પછી વરસાદ જેવું થઈ ગયું છે. તો વાતાવરણની મોજ માણતા અમે બે ભાઈઓ છે ને પછી ઘડીક આમ તેમાં આટા માર્યા અને પછી શું કહેવાય ફોટા પાડવા લાગ્યા. કેમ કે વાતાવરણ જે મસ્તી નહોતું ને, તો ફોટા પાડવાનું મન થઈ ગયું. તો બે ફોટા પાડવા રહી ગયા ઊભા. થોડાક વિડીયો ઉતાર્યા, ફોટા પાડ્યા અને બસ ફોટા પાડીને પછી જવું ઘરે.
બધા પણ આરતી ઉતાર નાખી છે ને અમે ખાવા જો આજ હું બનાવ્યું છું સેવનું શાક અને દૂધ પહેલાં ખાઈ લઈએ. ફાઇનલી જમી લીધું છે ને જમીને હું ઘડી સુઈ ગયો હતો ને 11 વાગી જાય તો 11 વાગી જશે ને બસ આજનો બ્લોગ અહીંયા સુધી ને ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય.